તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના હોડા ગામે નવા ક્રિકેટ મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ક્રિકેટ મેદાન આઝાદી પછી પ્રથમવાર ગામના સરપંચના હસ્તે સ્વખર્ચે ગ્રામજનોના હિતમાં બનાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પોતે મહિલા હોય તેમ છતાં ગામના વિકાસના અનેક કામોની સાથે ગામના યુવાનો દીકરીઓના રમતગમતની સાથે ખેલદિલીની ભાવના જાગે, સાથે આગળ જતા મેદાનમાં પ્રેક્ટિસ કરી સારા રમતવીર અને પોલીસ આર્મી જેવી તાલીમ લઈ આ વિસ્તારને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવ્યા તેવા શુભાશય ત્યાં મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું। ઉદ્ઘાટનની સાથે 4 ડિસેમ્બરથી લઈ 7 ડિસેમ્બર સુધી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓની સાથે આસપાસના ગામના સરપંચ શ્રી જીબી ઉકાઈ, જેકે પેપર મિલના અને થર્મલના અધિકારીઓ સાથે ઘોડા તથા આસપાસ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। મારું નામ જેસનીબેન ગામિત, હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। આઝાદી પછી પહેલી વાર આ ઘોડા ગામની અંદર એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે, એટલે અમને પણ બહુ ખુશી થાય છે કે આ ગ્રાઉન્ડ અમે કઈ રીતે બનાવશું અને કઈ રીતે અમે આ છોકરાઓને આગળ કરશું એના માટે અમને તકલીફ હતી। તો આના અનુસંધાનની અંદરમાં અમારા જ ફોરેસ્ટ વિભાગની અંદર એક જમીન છે, એ જમીનમાં વનીકરણ નહીં હતું, એ વનીકરણમાં નાના નાના બાળકો રમ્યા કરતા હતા। એ ગ્રાઉન્ડ અમે બધું કરીને સાફ સફાઈ કરીને આજે ચાલુ કર્યું છે અને એનું ઉદ્ઘાટન થયું છે। તો હું આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હું જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને કહેવા ચાહું છું કે અહીંયાથી રમીને પ્રેક્ટિકલ કરીને રાજ્યોમાં જાય, રાજ્યોમાંથી દેશમાં જાય, બીજા દેશોમાં જાય એવી હું આશા રાખું છું। તેમજ આ ક્રિકેટ ગ્રાઉન્ડનો એવી રીતે ઉપયોગ થાય કે અહીંયા પોલીસ માટે પણ દોડમાં પણ આ છોકરાઓ આવી શકે અને લેડીઝો પણ આવી શકે અને એનું આર્મી છે, પોલીસના છે, હરેકમાં એ ભાગ લઈને આગળ વધે એવી હું આશા અને વિશ્વાસ રાખું છું। તેમજ આજે આ ગ્રાઉન્ડ બનાવવા માટે અમારા 157 વિધાનસભાના જે મંત્રી માજી મંત્રી સાહેબ કુંવરજીભાઈ હળપતિ સાહેબનો સાથ સહકાર રહ્યો, પાર્ટીના હોદ્દેદારો જે સંગઠન છે એ લોકોનો પણ સાથ સહકાર રહેલો છે અને ફોરેસ્ટ વિભાગનો પણ હું આભાર માનું છું કે એ લોકોનો પણ સાથ સહકાર રહ્યો। તેમજ હું આવનારા દિવસો માટે હું આશા રાખું છું કે આ જે ક્રિકેટ ગ્રાઉન્ડ ઘોડા ગામને નામે કરી આપે એવી રીતે અત્યારે હાલમાં જે યુવાન જયરામભાઈ ગામિત મંત્રી બન્યા છે એમના પર હું આશા રાખું છું કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ અમારા ઘોડા ગામને જોવાના માટે આ અમને ફાળવી આપે એવી એનો આશા અને વિશ્વાસ રાખું છું। તેમજ આપણા થર્મલના અને જેકેના જેટલા પણ અધિકારીઓ આવ્યા છે એ લોકોનો પણ ખૂબ આભાર માનું છું। સર, આવનારા દિવસોમાં તમારો સાથ સહકાર અમારી પાસે રહે એવી હું આશા અને વિશ્વાસ રાખું છું। જય હિન્દ, જય ભારત। મારું નામ એલિસાબેન દિનેશભાઈ ગામિત, હું ગ્રામ પંચાયતની સભ્ય છું। આજે અમારા ગામમાં જે સરપંચ છે જેસનીબેન, એણે મેદાન બનાવી આપ્યું, તો જે ગામના ખેલાડીઓ છે, છોકરાઓ છે, એમના માટે રમવા માટે એક સારું મેદાન મળી ગયું। આજે મેદાન નહીં હતું તો એ લોકો બહાર બીજા ગામમાં બીજા ફળિયામાં રમવા જતા હતા, પણ મેદાન બનાવ્યું તો ગામના છોકરાઓને બી એનાથી ફાયદો થયો અને તેમજ બહેનો માટે પણ એક સારું એક ગ્રાઉન્ડ મળી ગયું। તેનાથી જે ગામના એક છોકરીઓ છે જે ભણે છે તેઓ આવનારા સમયમાં જ્યારે તેઓ પોલીસની કે ગમે તે પરીક્ષાઓની તૈયારી કરે તો એક ગ્રાઉન્ડ અમને મળ્યું, એનાથી અમને ખૂબ ફાયદો થયો। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।